જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે માહિતી લેવાના છીએ કે જેવા એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેવો વર્ષોથી એમ કહેવાય કે તુવેરનું વાવેતર કરે છે. તો આપણે જોઈએ છે કે અત્યારે એમ કહેવાય કે વાવણીનો સમય છે. તો આપણે એમની પાસે જાણવું છે કે આપણે એમ કહેવાય કે કઈ રીતના તુવેરનું વાવેતર કરીએ અને ત્યાર પછી આપણે એમ કહેવાય કે કઈ રીતના આપણે તુવેરની સારવાર કરવી. તો એ છે તુવેર છે આપણે એમ કહેવાય કે તુવેરમાં સારું ઉત્પાદન આવે. તો ચાલો મળે એમને અને એમની પાસે જાણીએ કે તુવેરની ખેતીની માહિતી. તો નીતેશભાઈ પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. મારું નામ નીતેશભાઈ પ્રેમજીભાઈ ઉતેલિયા, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે નીતેશભાઈ પહેલા આપણે તુવેરના બિયારણની વાત કરીએ, બરોબર? તો અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે એગ્રોમાં ઘણી બધી અલગ અલગ પ્રકારના આપણે ઘણા બિયારણ આવે છે. તો તમે કયું બી વાવ્યું છે, કઈ તુવેર વાવી છે? આપણે આ મઠડે વાવી છે તુવેર. વેલી પાકતી જાત છે. જડ આવે એમ કે ઉતાવળે. બરાબર. એટલે આ બી તમે એગ્રો માંથી લીધું હતું? ક્યાંથી? ના, આપણે આ ગામ માંથી ન લીધું. ખેડૂ આગળ છે. હા, બરાબર. મુનાભાઈ નામ છે, ઝાપડિયા મુનાભાઈ વેલાભાઈ, એમની પાસેથી લીધું હતું. બરાબર છે. તો એક સારું કહેવાય નીતેશભાઈ કે આપણે જો એગ્રોમાં ખોટા પૈસા દેવા તો એના બદલે આપણે ખેડૂત પાસેથી લઈએ તો ખેડૂતને લાભ થાય. એટલે એ એક સારું છે. પછી આ તુવેરમાં આપણે વાવવા સમયે ખાતરની વાત કરીએ તો ખાતરમાં આપણે તમે કઈ વાવવા સમયે કયું ખાતર આપો છો? આપણે આમાં સાણિયું ખાતર આપ્યું હતું, ખેડ ખીરીને પછી પેલા સાણિયું ખાતર ભરી દીધું આમાં, પછી ખેડ ખીરી નાખી અને પછી આ તુર સોંપી હતી. એટલે આ ખડ વધારે ઉગ્યું. સાણિયું ખાતર ભરેલું છે ને એટલે આ ખડ બધું ઉગ્યું છે. બરાબર. એટલે કે તમે આમ રાસાયણિક ખાતરનો એ બધો ઓછો ઉપયોગ કરો છો એમ? બરાબર છે. તો આ ખડ ઉગ્યું છે નીતેશભાઈ, બરોબર? તો તમે આમાં શું દવા મારી દેશો, હાથે આંકશો, શું કરશો? આપણે આમાં પેલા દાંતા મારવાના છે, પછી રાપ અને પછી આમાં વસાળા માંડવીના સા કરવાના છે. બરાબર. માંડવી વાવવાની છે. માંડવી બિયારણ છે આપણે મનુભાઈ દેવસીભાઈ ઝાપડી આગળ થી લીધું છે, મઠડાઈ નું બી. બરાબર છે. એ વાવવાની છે. બરાબર છે. એટલે એ આપણે દેશી મઠડે જ વાવવાની. દેશી મઠડે જૂનવાણે. નીતેશભાઈ એક બરોબર સારી વાત કહેવાય કે આપણે ખેડૂતોને થોડીક જાગૃત થવાની જરૂર છે. તમે એમ કીધું કે તમે આ તુવેરનું બિયારણ છે એ આપણે ખેડૂત પાસેથી લીધું હતું અને માંડવીનું બિયારણ છે એ આપણે તમે ખેડૂત પાસેથી. એટલે એક ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે કે આપણે છે એગ્રોમાં ખોટા પૈસા દેવે છે, એના બદલે આપણે ખેડૂતો પાસે બિયારણ લેવાનો આગ્રહ રાખવો જોઈએ એમ. તો પછી તમે આમાં વાવવા સમયે આપણે કોઈ ખાતર વાપર્યું નહીં? કોઈ ખાતર વાપર્યું નથી આમાં. પછી વાત કરીએ તો આમાં તમે દવાનો કયો ઉપયોગ કરો છો? આપણે આમાં દવા જસ્ટન વાળાની એગ્રો થી લઈશું. ઓર્ગોનિક દવા આવે, ફૂલ જેલ ને એ વાપરશું. બરાબર. ફટાફટ છે, ફૂલ જેલ છે, ઈવળું માટે, ફાલ ફૂલ માટે, ઝટપટ છે. બરાબર. એ બધી હાલે. એટલે કે તમે છે ખેતી છે આમ ઓર્ગેનિક જ કરો છો એમ? બરાબર છે. બસ તમે આમાં નીતેશભાઈ માંડવી વાવવાના છો, બરોબર? તો આપણે જોઈએ કે અત્યારે એમ કહેવાય કે ખેડૂતો છે એ પટ મારે છે. એગ્રો કહેતા હોય કે તમે આ દવા લઈ જાઓ અને આનો પટ મારો, તો આપણે એમ કહેવાય કે વાવેતર સમયે હોય પટ મારતા હોય તો મૂંડાના પ્રશ્ન હોય કે અત્યારે જનાવરમાં બિયારણ ખાઈ જતા હોય એવા પ્રશ્ન હોય, ભૂંગણા આવે વધારે, તો એગ્રો એ સલાહ આપતા હોય કે તમે આ દવા લઈ જાઓ, આનો પટ મારો. તો તમે આમાં આપણે વાવવા સમયે માંડવીના બિયારણમાં કઈ પટ મારવાના કઈ દવાનો છે? આપણે ઓર્ગોનિક જ પટ મારવાનો છે. એ ભૂંડણા નો ખાય, કોઈ પક્ષી નો ખાય, તળકીડે નો લાગે કે મૂંડા નો લાગે. એના માટે આપણે અણે હોય ને, અણે નો પાંડ વાટે અને ગાનું ગવખળ જૂનું બે મિક્સ કરીને એનો પટ દઈ દેવાનો, પછી સૂકવી દેવાનો, પછી વાવવાની. બરાબર છે. એ આપણે બિયારણ તૈયાર કરેલું જ છે કમ્પ્લીટ. બરાબર છે.
એટલે એમ કેવાય ખાલી આપણે એમાં મહેનત જ લાગે, કોઈ પૈસા નહીં, ખર્ચો બરાબર નહીં. છે. અત્યારે ખેડૂતને એમ હા. કેવાય કે ખર્ચા વધી જાય છે, હા એટલે આ ખર્ચ વગરનું આપણે એમ કેવાય હા, કે ખર્ચ પત વગરનું. લાગી જાય એમ. હા. થોડીક મહેનત થાય મહેનત તો થાય, આપણે ખર્ચો ન થાય એમ. ખર્ચો ન થાય. બરાબર છે. હવે નીતેશભાઈ તમે કીધું કે આમાં આપણે માંડવી વાવવાની છે તુવેરમાં, બરાબર. બરોબર છે. તો અત્યારે એમ કેવાય કે વધુ ભાગે ખેડૂતો છે એમ કેવાય કે ટ્રેક્ટર જ વાવણી કરતા હોય છે, કે માંડવી છે, કે જાર છે, કે મકાઈ છે, કે લગભગ આપણે એમ કેવાય કે વાવેતરની વાત કરીએ તો ટ્રેક્ટર થી ખેડૂતો વાવેતર કરે છે. અત્યારે બધી ઓછું વાવેતર કરે છે. તો નીતેશભાઈ આપણે તમારી પાસેથી જાણવું છે કે તમે આ માંડવીનું વાવેતર છે ટ્રેક્ટર થી કરવાના કે આપણે બળદથી વાવણી કરવાના? આપણે બળદથી વાવણી કરવાની. જો ટ્રેક્ટર છે ને આમાં અત્યારે હાંકવે ને તો આ બધા પાળા વિખાઈ જાય, જે આપણે વાવેતર કર્યું ને એ બધું ફેલ થઈ જાય, અને ઓલા ટાંટા હોય ને એ ખૂંદાય નહીં, કાંઈ નહીં, હરખી વાવણી થાય, તમારે દાણા દાણો ઉગી જાય, બરાબર, વ્યવસ્થિત હોવાઈ જાય. અને ટ્રેક્ટર થી અમુક વાર આપણે એમ કેવાય કે વાવણી કરતા હોય તો એવું હરખું ઉગતું નથી, એવું થાય ને? ઉગે નહીં. અને આ આગળ આમ ટ્રેક્ટર વાવવાનું હોય, આગળ વાવેતર કર્યું હોય એ બધું આપણું ફેલ થાય, એમાં ખૂંદાઈ જાય, આ પાળિયું વિખાઈ જાય, ધોરિયા વિખાઈ જાય, અને દાંડામાં એ કઈ વસ્તુ પ્રોબ્લેમ ન આવે, વ્યવસ્થિત વવાઈ જાય બધું. બરાબર છે. અને એક છે આપણે અત્યારે એમ કેવાય હવે ટ્રેક્ટર થી વાવે તો આપણે થોડુંક લીલું હોય જમીન તો ઢોરાય વધારે જાય. એટલે અત્યારે એમ કેવાય કે ટ્રેક્ટર થી નુકસાન થાય એમ વાવણી કરવી તો. અને આપણે જોઈએ તો અત્યારે એમ કેવાય કે પ્રશ્ન ડીઝલ ના ને એવા ભાવના છે, મહત્વ નથી, પ્રશ્ન થઈ ગયા તો એમ કેવાય ખેડૂતો છે એમ કેવાય કે બળદથી ખેતી કરવાનો છે કે વાવણી કરવાનો છે એ આગ્રહ રાખે તો ખેડૂતો માટે સારું છે, અને આપણે બળદ હસવાય એમ. બળદ હશે. બરાબર છે. તો આપણે તમે ખેડૂતોને શું કહીશો કે વાવણી છે આપણે એમ કેવાય કે તમે તો આ તુવેર નું આગોતરું વાવેતર છે, બરોબર છે, તો તમે ખેડૂતોને શું કહીશો કે આપણે બળદ થી વાવણી કરાય કે ટ્રેક્ટર થી કરાય? હું તો ખેડૂત ને એ કેવા માંગીશ કે જેને બળદ હોય ને એ ખેતી બેસ્ટ કહેવાય. બરાબર છે. વેરાટ વગરની થાય, આપણે ખાલી બળદ ને નીણ પૂરો અને પાણી પાવું પડે એ જ તે, ખેતી એક નંબર થાય. બરાબર. આધુનિક ટેકનોલોજી થાય ને એના કરતા સારી થાય, મહેનત થાય પણ ખેતી સારી થાય. બરાબર છે. આ તો પછી માણસ ના અભાવે કોઈ માણસ અત્યારે મળતા નથી, કોઈ ખેડૂત અત્યારે બીજાના ઓલે ઢાંઢા લઈને હાંકવા નથી જતા, એટલે માણસો પછી મજબૂરીના લીધે આ ટ્રેક્ટર થી વાવણી કરે છે. બરાબર. બળદ જેવી થાય નહીં ખેતી, નો થાય બળદ જેવી. તો મિત્રો આ હતી એક વાવણીની માહિતી. તો આજના વિડીયો બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.